નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. ગુજરાતમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે, ક્યાંક ભારે વરસાદની આગાહી છે. પરેશભાઈ ગોસ્વામી તમને સ્ક્રીન પર દેખાતા હશે. વિસ્તારથી વાત કરીશું. પરેશભાઈ, ગુજરાતમાંથી વરસાદ ક્યાં ગાયબ થયો છે? અમુક જગ્યાએ પડી રહ્યો છે, અમુક જગ્યાએ સાવ વરસાદ નથી. બિલકુલ પાયલબેન, જોવા જઈએ તો આમ તો 12 થી 19 જુલાઈ દરમિયાન આપણે વરાપનો માહોલ હતો. કોઈ ખાસ વરસાદી એક્ટિવિટી કઈ જોવા મળી ન હતી, પણ એ પછી અચાનક જ બંગાળની ખાડીનું એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું. એ પશ્ચિમ દિશા તરફ ગતિ કર્યું. એ જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ મધ્યપ્રદેશ સુધી પશ્ચિમ દિશામાં ગતિ કર્યું અને મધ્યપ્રદેશ ઉપરથી પછી ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધ્યું. એટલે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધ્યું, જેને કારણે એનો જે સેન્ટ્રલ પાર્ટ હતો જે સિસ્ટમનો, એ રાજસ્થાન ઉપરથી પસાર થયો અને એનો જે સિયર ઝોન હતો એ ગુજરાત ઉપરથી પસાર થયો છે. જેને કારણે 19, 20 અને 21 એમ 3 દિવસ સુધી રાજ્યના અલગ અલગ ભાગોની અંદર વરસાદો નોંધાયા. એમાં પણ ખાસ કરીને 19, 20 તારીખમાં સારા વરસાદો નોંધાયા અને ગઈકાલે 21 તારીખે પણ વરસાદો નોંધાયા. પણ ગઈકાલે 21 તારીખે વરસાદની તીવ્રતા અને વિસ્તારોમાં ચોક્કસથી ઘટાડો થયો છે. આજે થઈ છે 22 જુલાઈ. આજે તો વરસાદ છે એકદમ છૂટાછવાયા કોઈ જગ્યાએ ઝાપટા પડી રહ્યા છે, પણ કોઈ વરસાદ નથી. એનું મેઇન કારણ છે કે એ જે સિસ્ટમ હતી એ ખૂબ નબળી પડી ગઈ છે અને એ આપણાથી ઘણી આગળ નીકળી ચૂકી છે. અત્યારે એ સિસ્ટમ છે એ પાકિસ્તાન તરફ નીકળી ગઈ છે. એટલે એનો સેન્ટ્રલ પાર્ટ અને એના જે આઉટર ક્લાઉડ હોય અત્યારે સંપૂર્ણપણે પાકિસ્તાન ઉપર પહોંચી ચૂક્યા છે. જેને કારણે અત્યારે આપણા ગુજરાતની અંદર આ વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં ઘટાડો થઈ ગયો છે અને અત્યારે કોઈ વરસાદ નથી. ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે અમુક વિસ્તારો એવા છે કે જ્યાં ભેજનું પ્રમાણ છે, એ ભેજ છે એ 850 એચપીએ લેવલે છે. એ ભેજને કારણે એકદમ છૂટાછવાયા ઝાપટાઓ પડી રહ્યા છે. જોકે આવનારા સમયમાં ફરીથી એક વરસાદનો રાઉન્ડ આવશે, પણ એ પેલા અત્યારે આપણે જે ગુજરાતનો જે માહોલ છે એ આપણે સૂકો રહેવાનો છે ને છૂટાછવાયા ઝાપટાના રૂપમાં રહેવાનો છે. એટલે હમણાં 3 દિવસ હજુ પણ વરાપનો માહોલ યથાવત રહેશે, જેમાં આવતીકાલે 23, 24 અને 25 જુલાઈ એમ 3 દિવસ સુધી રાજ્યની અંદર છૂટાછવાયા ઝાપટાઓ પડે. બાકી કોઈ ખાસ વરસાદની શક્યતાઓ દેખાતી નથી. જે છૂટાછવાયા ઝાપટાઓ પડવાના છે એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે તમામ જિલ્લાઓ છે, જેમાં સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા હોય, ડાંગ જેવા વિસ્તારો હોય, એ તમામ વિસ્તારની અંદર હળવાથી ભારે ઝાપટાઓ છે એ નોંધાતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ સામાન્ય ઝાપટાઓ નોંધાશે. ત્યાં કોઈ સારા ઝાપટાઓ નોંધાય તેવી શક્યતાઓ નથી. આવનારા 3 દિવસ સુધી ત્યાં પણ છૂટાછવાયા અને એકદમ સામાન્ય ઝાપટાઓ નોંધાય. એ પછી પાટણ, મહેસાણા હોય, બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય, અરવલ્લીના જે પશ્ચિમ ભાગો છે એ તમામ ભાગો. કચ્છની અંદર તો સંપૂર્ણપણે ડ્રાય વેધર રહેવાનું છે, જેમાં ખાસ કરીને 1-2 સેન્ટરમાં કદાચ સામાન્ય ઝાપટું પડે એ અપવાદરૂપ રહેશે. એવી જ રીતે સૌરાષ્ટ્રની અંદર પણ અત્યારે કોઈ ખાસ વરસાદની તીવ્રતા કે વરસાદ પડે એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થયું નથી. એટલે સૌરાષ્ટ્રમાં પણ આમ તો વરાપ જેવો માહોલ છે એ જોવા મળે તેવું એક અમારું અનુમાન છે. એટલે ઓલ ઓવર ગુજરાતની અંદર કોઈ જગ્યાએ છૂટાછવાયા ઝાપટાઓ પડે એનાથી વિશેષ કોઈ વરસાદની ગતિવિધિ જોવા નહીં મળે. 23, 24 અને 25 તારીખ આમ 3 દિવસ સુધી આપણું હવામાન છે એ ખુલ્લું રહેવાનું છે. આ એક ચોક્કસથી છે કે જે 500 એચપીએ લેવલે હોય ત્યાં વાદળો છવાયેલા છે, જેને કારણે 500 એચપીએ લેવલે વાદળ છે, જેને કારણે આપણે વાદળછાયું વાતાવરણ છે એ ચોક્કસથી જોવા મળે તેવી શક્યતાઓ છે. પણ વરસાદની કોઈ શક્યતા હાલ દેખાતી નથી. પણ અત્યારે બંગાળની ખાડીની અંદર એક યુએસસી છે. યુએસસી એટલે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન. હવે એ યુએસસી છે અત્યારે ધીમે ધીમે મજબૂત થઈ રહી છે અને યુએસસી મજબૂત થઈ અને એ ડિપ્રેશન સુધી જાય તેવી શક્યતાઓ છે. જોકે અત્યારે બંગાળની ખાડીની અંદર જે યુએસસી ક્રિએટ થયું છે એનો સેન્ટ્રલ પાર્ટ છે બંગાળની ખાડીમાં છે અને એનો જે સિયર ઝોન છે એ અત્યારે ઓડિશા ઉપર છે. એટલે એ અત્યારે ધીમે ધીમે મજબૂત બની રહ્યું છે. એ લગભગ આવનારા 36 થી 48 કલાકની અંદર ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. એ ડિપ્રેશનમાં ફેરવાય ને ત્યાંથી ધીમે ધીમે પશ્ચિમ દિશા તરફ ગતિ કરવાનું ચાલુ કરશે. પશ્ચિમ દિશા તરફ ગતિ કરવાનું ચાલુ કરશે એટલે લગભગ મારું એવું અનુમાન છે કે બેન 26 તારીખે રાત સુધીમાં એ મધ્ય પ્રદેશના પશ્ચિમ ભાગો ઉપર આવી જશે. મધ્યપ્રદેશના પશ્ચિમ ભાગો ઉપર આવે એટલે સ્વાભાવિક રીતે એના આઉટર ક્લાઉડ છે એ આપણે મધ્યપ્રદેશ બોર્ડર લાગુના જે જિલ્લાઓ છે, છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા હોય, મહીસાગરના વિસ્તારો હોય, ત્યાં સુધી આવશે. એટલે 26 તારીખથી એ સિસ્ટમની અસર ગુજરાતમાં ચાલુ થઈ જશે. એટલે ખાસ 23, 24 અને 25 તારીખે 3 દિવસનો ગેપ છે. એની અંદર જે ખેડૂતોએ જે કામકાજો કરવાના હોય એ કામો પૂર્ણ કરી લેવાના
26 તારીખથી રાજ્યની અંદર વરસાદની શરૂઆત થવા જઈ રહી છે અને આ શરૂઆત છે દાહોદ, ગોધરા, છોટાઉદેપુર અને મહીસાગર જિલ્લાથી 26 તારીખે રાત્રેથી અથવા તો 27 તારીખે વહેલી સવારથી વરસાદની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે. ને એ જ્યારે ગુજરાત ઉપરથી પસાર થશે, અત્યારે ભલે મજબૂત થઈને ડિપ્રેશન સુધી આવશે પણ મધ્યપ્રદેશ સુધી પહોંચશે ત્યાં સુધી ઘણું બધું નબળું પણ પડશે. પણ નબળું પડશે તો પણ લો પ્રેશરની કેટેગરીમાં ગુજરાત ઉપરથી પસાર થશે. હવે જોવાનું એ છે કે 26 કે 27 તારીખથી ગુજરાતમાં એ વરસાદની અસર થાય તો એ અસર છે આપણે 31 જુલાઈ સુધીની રહેવાની છે. એટલે 31 જુલાઈ સુધી આ વરસાદની અસર રહેશે. એમાં ખાસ કરીને આ સિસ્ટમને કારણે રાજ્યની અંદર અનેક જગ્યાએ ધોધમાર વરસાદ પડવાની પણ સંભાવનાઓ હાલ દેખાઈ રહી છે. એટલે કે અમુક વિસ્તારને કાયદેસર બેન આ સિસ્ટમ છે એ ગમરોડી નાખશે. હવે ગમરોડી નાખશે એની અંદર ઘણા બધા મિત્રો છે એ અત્યારે અનુમાન લગાવી રહ્યા છે કે અમારા વિસ્તારમાં અસર કરશે, અમારા વિસ્તારમાં કેવો વરસાદ આવશે. ત્યારે એટલું ચોક્કસ કહી દો કે આ સિસ્ટમની અસરને કારણે ગુજરાતના 80 થી 90% વિસ્તારમાં વરસાદ થવાનો છે. વરસાદ છે એમાં બધા વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા એક સરખી નહીં હોય, અલગ અલગ હશે. અમુક વિસ્તારમાં 2 થી 5 ઇંચ, અમુક વિસ્તાર એવા છે કે જેમાં 5 થી 7 ઇંચ વરસાદ થશે અને સીમિત વિસ્તારો એવા હશે કે જ્યાંથી એનો સેન્ટ્રલ પાર્ટ પસાર થશે ત્યાં લગભગ 10 ઇંચ આસપાસના વરસાદો પડી શકે છે. એટલે 27 થી 31 તારીખમાં ભારેથી અતિ ભારે વરસાદો પણ ગુજરાતની અંદર જોવા મળી શકે. અમુક વિસ્તારોમાં જે આઇસોલેટેડ વિસ્તારો અમે જે આપણે કહી રહ્યા છે કે જેમાંથી એનો સેન્ટ્રલ પાર્ટ પસાર થાય ત્યાં એક પ્રકારનું મેઘ તાંડવ પણ આપણે જોઈ શકાશે. એટલે આ પ્રકારની પરિસ્થિતિ થવાની છે. જોકે અત્યારે એનો જે ટ્રેક છે એ ટ્રેકમાં ઘણા બધા બદલાવો આવતા હોય, ભલે ગુજરાત ઉપરથી પસાર થવાનો છે પણ અત્યારે જે ટ્રેક છે એ મુજબ એ સિસ્ટમ છે એ મધ્ય ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપરથી પસાર થાય તેવું એક અનુમાન છે. જો એ મુજબનું થશે તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને ગમરોડી નાખશે, આ વાત ફાઇનલ છે. અને કદાચ જો એ થોડુંક દક્ષિણ તરફ એનો ટ્રેક ચેન્જ થાય તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો છે એની અંદર અતિ ભારે વરસાદો પડી શકે. એટલે હવે આપણે આગળ ઉપર જોવાનું એ છે કે સૌરાષ્ટ્ર ને દક્ષિણ ગુજરાતને ગમરોડશે કે પછી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને ગમરોડશે. પણ બે માંથી કોઈ પણ એક પાર્ટ છે એને તો અતિ ભારે વરસાદનો સામનો કરવો પડશે. પણ જરૂરી નથી કે જે વિસ્તારોમાંથી પસાર થશે એટલાને જ વરસાદનો લાભ મળવાનો છે. કદાચ માની લઈ કે અત્યારે ટ્રેક છે એમાં કોઈ ચેન્જ ન થાય અને ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદો પડીએ તો પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને લાભ મળવાનો છે. 2 થી 5 ઇંચ કે 5-7 ઇંચ સુધીનો લાભ મળે તો વરસાદનો લાભ છે એ બધાને મળવાનો છે એટલું ચોક્કસ છે. એટલે અત્યારે જે તમારો જે સવાલ હતો એ મુજબ 23, 24 અને 25 તારીખમાં આપણે વરસાદની શક્યતાઓ હાલ દેખાતી નથી અને 26, 27 તારીખથી વરસાદનો રાઉન્ડ ચાલુ થશે. એ 31 તારીખ સુધી ચાલશે. એ સાર્વત્રિક રાઉન્ડ હશે અને એની અંદર ખૂબ સારા વરસાદો પડવાનું અત્યારે એક અનુમાન છે. એક તરફ બહુ જ દૂર ક્યાંક વાવાઝોડું બન્યું હોય, ક્યાંય ચક્રવાત હોય તો એની અસર હજારો કિલોમીટર દૂર બનેલા વાવાઝોડાની અસર પણ થતી હોય છે. બંગાળની ખાડીમાં અત્યારે હલચલ છે, અરબી સમુદ્રમાં પણ થોડી હલચલ દેખાય છે. ગુજરાતમાં તમે કીધું એક વરસાદનો નવો રાઉન્ડ આવશે, પણ આ બદલાતી પેટર્નને શું માનવાનું પરેશભાઈ? આપણે મોટાભાગે ચોમાસાની શરૂઆત ધીરે થોડી થતી હોય, એના પછી જેમ જેમ મહિનો બદલાય, જેમ જેમ વરસાદના રાઉન્ડ આવે એમ વધતો વરસાદ હોય છે. આ વખતે એવું જોવા મળ્યું છે કે શરૂઆતમાં ખૂબ વધારે વરસાદ પડ્યો, અત્યારે આ જુલાઈ મહિનામાં બહુ જ ઓછો વરસાદ, એવું કહેવાય કે ક્રમશઃ ઓછો વરસાદ પડ્યો છે ને હવે પાછો વધારે વરસાદ ઓગસ્ટથી શરૂઆત થશે એટલે થશે. આ પેટર્નને શું કહેવાનું? બેન આમ જોવા જઈએ તો પહેલી વાત તો એ છે કે જુલાઈમાં પણ જે અત્યારે આ સિસ્ટમ આવી રહી છે ને આમાં જે આપણું અનુમાન છે એટલા વરસાદો પડશે તો દર વર્ષે જે જુલાઈમાં વરસાદ નોર્મલ પડતા હોય એ એવરેજ ચોક્કસથી IMD ના આંકડાઓ મુજબ આવી જવાની છે. એટલે એ તો 31 તારીખે ખ્યાલ આવશે કે જુલાઈમાં ઓછો પડ્યો કે નોર્મલ વરસાદ પડ્યો. પણ અત્યારે મારું અનુમાન છે ત્યાં સુધી આ સિસ્ટમ પસાર થશે, એમાં વરસાદના લાભ મળવાના છે. એટલે જુલાઈ પૂર્ણ થશે ત્યાં સુધીમાં નોર્મલની કેટેગરી સુધી જુલાઈ મહિનો છે એ આ બધી 2025ના વર્ષમાં પણ આવી જવાનો છે. હવે બીજી વાત જે તમારો બીજો સવાલ છે કે શરૂઆતમાં વરસાદો વધારે પડ્યા અને હવે પછી ઓછા પડી રહ્યા છે. એનું એક કારણ એ પણ છે કે શરૂઆતમાં જે વરસાદો હતા જેમાં ખાસ કરીને 13 જૂન 2025ના રોજ અરબ સાગરમાં ગોવા નજીક એક સિસ્ટમ બની હતી જેને કારણે જે ચોમાસું આપણે રોકાયું હતું મહારાષ્ટ્રમાં મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ હતી એ મોન્સૂનને આગળ ધક્કો મારવામાં એમને મદદ કરી હતી. એટલે એ સિસ્ટમ બની હતી, એ છેલ્લી સિસ્ટમ હતી. એ પછીથી અરબ સાગરમાં કોઈ સિસ્ટમ બની નથી.
અને ગુજરાત છે એ સ્વાભાવિક રીતે અરબ સાગરના કાંઠે આવેલું એક રાજ્ય છે અને આપણે જેટલી સિસ્ટમો છે એ અરબ સાગરમાં વધારે બને તો જ આપણે વધારે વરસાદનો લાભ મળતો હોય છે. બંગાળની ખાડીની સિસ્ટમો છે એનો ભાગ્યે જ ક્યારેક સારો લાભ મળતો હોય છે. નકર નહીં તો બંગાળની ખાડીની જે સિસ્ટમો છે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણાના ભાગો છે, રાજસ્થાનના ભાગો છે, આને વધારે લાભ આપતી હોય છે. આ તો ઠીક છે કે 2-5 વર્ષથી સિસ્ટમના ટ્રેકો ચેન્જ થયા છે, જેના કારણે બંગાળની ખાડીની સિસ્ટમને પણ આપણે લાભ મળી રહ્યા છે. પણ હવે અત્યારે જે જોવાનું એ છે કે અત્યારે એક તો બીજું મેન કારણ એ છે કે અરબ સાગરમાં જે છેલ્લી સિસ્ટમ 13 જૂને બની હતી એ પછી કોઈ સિસ્ટમ બની નથી. એનું પણ મેન કારણ છે કેમ કે બંગાળની ખાડી એટલી સક્રિય છે કે એ ખાડીમાં જેટલી બેક ટુ બેક એક સિસ્ટમ બનતી રહે છે એટલે અરબ સાગરની અંદર સિસ્ટમ બનવા નથી દેતું. અને સ્વાભાવિક રીતે દર વર્ષે આ ટ્રેક ચાલતો હોય કે જ્યારે બંગાળની ખાડી સક્રિય હોય ત્યાં સિસ્ટમો બનતી હોય ત્યારે અરબ સાગરમાં નથી બનતી અને જો અરબ સાગરમાં સિસ્ટમ બનવાનું ચાલુ થશે તો બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાનું બંધ થશે. એટલે બંને જગ્યાએ એક સાથે સિસ્ટમો નથી બનતી કેમ કે પવનો છે એ અત્યારે નૈઋત્યના આવતા હોય ને નૈઋત્યના પવનોને કારણે કોઈ પણ એક જ જગ્યાએ સિસ્ટમ બને છે, બંને જગ્યાએ એક સાથે નથી બની શકતી. એટલે આપણે બંગાળની ખાડી અત્યારે ખૂબ સક્રિય છે એટલે ત્યાંથી સિસ્ટમ આવે એના ઉપર નિર્ભર રહેવું પડશે. જો કે અમને એવું લાગી રહ્યું છે કે ઓગસ્ટ મહિનામાં કદાચ બંગાળની ખાડી થોડીક નબળી પડી શકે અને જો ઓગસ્ટ મહિનામાં બંગાળની ખાડી નબળી પડે તો 2 ઓગસ્ટ થી લઈ અને 15-17 ઓગસ્ટ વચ્ચે એક વરસાદનો ગેપ પણ આવી શકે અને એ ગેપ આવ્યા પછી 15 ઓગસ્ટ પછી જો અરબ સાગર સક્રિય થઈ જશે તો અરબ સાગરમાં પછી એક સિસ્ટમ બનવાનું ચાલુ થઈ જશે. તો ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પછી ગુજરાતને ખૂબ સારા વરસાદોના લાભ મળે એવી પણ એક શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. થેન્ક યુ સો મચ પરેશભાઈ, તમે અમારી સાથે જોડાયા, આ બધી જ માહિતી આપી. પરેશભાઈની આગાહી અને જે રીતના આઈએમડી પણ આગાહી કરે છે એ પ્રમાણે 25 તારીખ પછીની સંભાવનાઓ છે કે વરસાદનો એક નવો રાઉન્ડ આવશે. વરસાદનો એ નવો રાઉન્ડ ગુજરાતમાં ભરપૂર વરસાદ લઈને આવે તેવી આશા છે કારણ કે જુલાઈ મહિનાનો આ છેલ્લો રાઉન્ડ માની શકાય અને જુલાઈ મહિનાનો છેલ્લો રાઉન્ડ કેટલો વરસાદ લાવે છે જોવાનું રહે. ધન્યવાદ.